हो गया है अंधेरा અને ખાળિયાને ફિટિંગ પણ થઈ ગયું છે વાગી જાય છે 12 અને અહીંયા અમારે વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે ચાલુ એક ધારી વીજળી ઘમઘમાટ વરસાદ છે ચાલુ હવે વીજળીના કડાકા થાય છે જય ભાઈના જય માતાજી અને અમે પાતા પર પાસે આવી ગયા છીએ પાછા કામે અને વાગી ગયા છે અત્યારે દિવસના 4 આખી રાતનો ઉજાગરો હતો હું કરવી અને પોગી ગયા છીએ પાતા પર અને અહીંયા હવે અમારે થોડું કામ બાકી છે માથેનું મોભિયું મારવાનું છે અને આપણે ચોમાસાના ખાળિયા નેવે મારવાના છે અને અહીંયા આપણે ખુલ્લી જે થોડીક જગ્યા છે અહીંયા પતરા મારવાના છે બારી દરવાજાને એવું થોડું કામ છે બાકી બધું કામ અમે કરી નાખ્યું છે કમ્પ્લેટ આખી રાતમાં અને આજે પણ આખી રાતના કામ થઈ જાય પૂરું ફાઇનલ કમ્પ્લેટ એટલે કારીગરો ભાઈઓ આવે છે ધીમે ધીમે કારીગરો આવી ગયા છે ભાઈ કરોડપતિ બધા કારીગરો છે કોઈને કાંઈ ટેન્શન કાંઈ છે નહીં રાજપાળી કામ કરે છે ને કામ પણ કરી નાખ્યું જોરદાર બધું આવી ગયા છે પાતા પર ચપરાનું કામ કરી દીધું છે ફિનિશ હવે લગાડવાના છે આપણે ગાડી કરાવી નાખી છે આપણે ભાઈ શેપ બેપ મરવી દીધો છે જોઈ લો દેખાય તો દેખાય તો કીધું છે હા છે અમે કામ કરેલું રાજપાળીનું અને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અહીંયા મારવાનું છે ઉપરથી મોભિયું અને અહીંયા મારવાના છે ખાલિયા મારવાના છે તાલિયા આ છે પીવીસી લાઈન 4 ની અને આનો છે ખાળિયો આ ઉપર ચડાવવા માટે નેવે નાખવાનો છે ખાળિયો જેથી કરીને પાણી એક સાઈડ નીકળી જાય આતાને બે ખાટલા બનાવી દેવાના છે અને જેથી કરીને અહીંયા શેડની નીચે ખાટલો મૂકી અને આરામ કરી શકે બાકીનું ફર્સ્ટ ક્લાસ છે બાકી બધું તેના ટન છે આજે શેડ કમ્પ્લીટ પીવીસી ને કાપો આપી અને ચડાવવામાં આવી રહી છે 10 ફૂટનો આવશે હા પાછા મારી દીધો છે પાઇપ હો ગયા હે અંધેરા અને ખાળિયાને ફિટિંગ પણ થઈ ગયું છે હવે અમારે મોભિયું ફિટિંગ કરવાનું છે હવે અમે કરવાના છીએ મોભિયું ફિટિંગ પછી લેવું નાનું કામ સજીનું નાની સજી ખાટલા બે એવું બધું બનાવવાનું છે એટલે સવાર તો પડવાની જ છે ખાટલાનું કામ છે ચાલુ 2 ખાટલા બનાવવાના છે એક ખાટલો બની ગયો છે ખાટલાના ડગલાનું કટિંગ પણ ચાલુ છે રાજપાળીમાં શેડ બનાવ્યો કાંઈ ઘટે નહીં એવો છે આ પરેશભાઈ ખાટલા બનાવી નાખો એક એને કાલ પર બહુ ઉતાળવાળું છે એટલે ઉતાળે ખાટલા બનાવી નાખો છે ડગબગ કાંઈ લે નહીં જોયો ડગાઈ લે નહીં જોવા એટલો પરફેક્ટ અમારા કારીગર છે એ આખું ઉઠીને કામ કરી નાખે પણ દોરો આવે 0-0 આવે છે દોરો હું ફાઇનલી પરેશભાઈ બીજો ખાટલો પણ બનાવી નાખ્યો છે એક ખાટલો અહીંયા મૂકી દીધો એક બની ગયો 2 ખાટલા બની ગયા હવે અમારે લેવાનું છે અહીંયા થાંભલીવાળું કામ અહીંયા થોડુંક પતરા નાખવાના છે 3-4 એ કામ અમારે લેવાનું છે બાકી બધું કામ થઈ ગયું છે વાગી જાય છે 12 અને અહીંયા અમારે વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે પવન બહુ જોરદાર હાલે છે અને અમે વરસાદ લાઇટ બધું વહી ગયું છે અને બેઠા છે શાંતિથી વરસાદ ચાલુ છે ચાલુ હવે વીજળીના કડાકા થાય છે વરસાદ આવે છે ધોમ અને કામ અહીંયા અમારે બંધ કરવું પડશે કારણ કે વરસાદને પકડા સટી બોલે છે આજ વાવાઝોડાની અસર છે ધૂમધામ આવે છે આ ભાઈ બહુ વરસાદ છે બહુ કાંઈ ઘટેલી વરસાદ વધી રહ્યો છે અને લાઇટ પણ વધી છે વરસાદની બગડા સટી બોલે છે ધોધમાર વરસાદ પડે છે અને કામ અમે બંધ કરી દીધું છે વાવાઝોડાની અસર છે ખૂબ પવન પણ છે અને રાતના વાગી ગયા છે 12:15 એક ધારો વરસાદ ચાલુ છે વીજળીના કડાકા અને ભડાકા સાથે ચાલુ એક ધારી વીજળી ઘમઘમાટી બોલે છે ભાઈ વરસાદની આજે જાણે ચોમાસું ચાલુ થઈ ગયું એવું છે પવન ને વરસાદના હિસાબે કામ અમને બંધ કર્યું છે બહુ
જોરદાર પવન અને વરસાદ છે. બધા માણસોને બહુ નુકસાની પણ આવવાની છે. તલ જેને છે, મગ અડદ જેને પાકી જાય એને બધાને બહુ નુકસાની આવે છે. અને વરસાદ પણ બહુ પડે છે. વીજળી કડાકાને બધું ચાલુ છે. રાતના વાગી જશે 12:15 અને બહુ ચાલુ છે વરસાદ. વરસાદ પણ બહુ પડી ગયો છે. અને અમે કામ કરતા હતા પાતા પર. રાતના 11:15 વાગે ચાલુ થઈ ગયું હતું ને અત્યારે વાગી જાય 12:30. પોણી કલાકથી એક ધારો જ ચાલુ છે વરસાદ ને પવન ને વીજળી કડાકા. પવન ને યાર વરસાદ પડી ગયો છે બહુ. હજી ચાલુ જ છે. વીજળીને જુઓ.